આજે હનુમાન જયંતી છે। કહેવાય છે કે કળિયુગમાં એક જ જીવંત દેવતા હનુમાનજી છે। રામનો જન્મ ચૈત્ર શુક્લ પક્ષની નવમી પર, હનુમાનજીનો જન્મ પૂર્ણિમાએ થયો હતો। ભગવાન હનુમાનજી પાસેથી જે શીખવું જોઈએ તે છે નિર્ભય રહેવાની કળા। હનુમાનજી આસ્થાના દેવતા છે। બંને રીતે વિશ્વાસ રાખો, ભગવાન પર તેમજ પોતાના પર। ભરોસો એ એકમાત્ર વસ્તુ છે જેનાથી સૂર્યને મોંમાં રાખવાથી લઈને સમુદ્ર પાર કરવા સુધીનું કામ થઈ જાય છે। માનવ જીવનમાં ત્રણ જ ભાવ છે, પ્રથમ આનંદ, બીજું દુઃખ અને ત્રીજું ભય। આનંદ એટલે સુખ, દુઃખ એટલે દુઃખ, ભય એટલે ભય। સફળતાના માર્ગમાં ભય સૌથી મોટો અવરોધ છે। નિષ્ફળતાનો ડર હોય છે તેમ સફળતા ટકાવી રાખવાનો પણ ડર હોય છે। ડર બાહ્ય અને આંતરિક હોય છે। ભય ગમે તે હોય, તે આપણને જીવનમાં આગળ વધતા અટકાવે છે। ભગવાન હનુમાનજી પાસેથી શીખો કે કેવી રીતે ડર તમારા પર હાવી ન થાય તે માટે શું કરવું। વાર્તા 1। દૂરથી સમસ્યાઓ જેવી લાગતી વસ્તુઓનો ઉકેલ પણ હોઈ શકે છે। રામાયણની કથા છે, જ્યારે રાવણે સીતાનું અપહરણ કર્યું ત્યારે રામ અને લક્ષ્મણ તેની શોધમાં જંગલમાં ભટકતા હતા। શબરીના કહેવાથી તે સુગ્રીવની મદદ લેવા ગયા હતા। સુગ્રીવ પોતાના ભાઈ બાલીથી બચવા માટે ઋષ્યમુકા નામના પર્વત પર રહેતા હતા, જે શ્રાપને કારણે આ પર્વત પર આવી શક્યા ન હતા। ઋષ્યમુખ પર્વત પાસે રામ અને લક્ષ્મણને જોઈને સુગ્રીવ ગભરાઈ ગયા। તેઓએ વિચાર્યું કે બાલી પોતે આવી શકશે નહીં, તેથી તેણે મને મારવા માટે યોદ્ધાઓ મોકલ્યા। સુગ્રીવે હનુમાનજીને તેમની રક્ષા કરવા કહ્યું। હનુમાને જવાબ આપ્યો કે તે લોકો કોણ છે તે સમજ્યા વિના કોઈ નિર્ણય ન લેવો જોઈએ। પહેલા તેમની પાસે જાઓ અને જાણો આ બે લોકો કોણ છે। હનુમાનજી પોતાનું સ્વરૂપ બદલીને બ્રાહ્મણ બનીને રામ લક્ષ્મણ પાસે પહોંચ્યા। જ્યારે મેં વાત કરી ત્યારે મને ખબર પડી કે તે રામ છે જેના નામ હનુમાનજી દિવસ રાત બોલે છે। તેઓ દુશ્મનો નથી, તેઓ સુગ્રીવની મદદ લેવા આવ્યા છે। જે સમસ્યા દૂરથી દેખાતી હતી તે વાસ્તવમાં ઉકેલ હતી। હનુમાનજી શીખવે છે કે કોઈ પણ પરિસ્થિતિથી ડરશો નહીં, તેને સમજવાનો પ્રયાસ કરો। બની શકે છે તે તમારા માટે ઉપયોગી થશે। વાર્તા 2। સમસ્યાથી ગભરાશો નહીં, તેનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે વિચારો। હનુમાનજી ભય પર વિજય મેળવવાની કળામાં નિષ્ણાત છે। એવી ઘણી ઘટનાઓ છે જેણે તેના મનમાં ભય જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે મનની તાકાત અને શક્તિથી તે પર કાબૂ મેળવ્યો। ભય પર વિજય મેળવવાનો પહેલો મેનેજમેન્ટ ફંડા અહીંથી ઉભરી આવ્યો છે કે જો તમારે પ્રતિકૂળ સંજોગોમાં પણ આગળ વધવું હોય તો તમારે શક્તિ અને બુદ્ધિ બંનેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ। જ્યાં બુદ્ધિ કામ કરશે ત્યાં બળનો ઉપયોગ કરશો નહીં। રામચરિતમાનસના સુંદરકાંડનો સંદર્ભ છે કે સીતાની શોધમાં સમુદ્ર પાર કરી રહેલા હનુમાનજીને રસ્તામાં સુરસા નામની રાક્ષસીએ અટકાવ્યા હતા। હનુમાનજીને ખાઈ જવાની જિદ કરી હતી। હનુમાને ખૂબ સમજાવ્યા, પણ તે માન્યા નહીં। તેણે વચન પણ આપ્યું કે રામનું કામ કરીને તેને આવવા દો, તેને સીતાનો સંદેશ સાંભળવા દો, પછી તે પોતે આવીને તારો ખોરાક બની જશે। સુરસા હજુ પણ સહેમત ન હતી। તે હનુમાનજીને ખાવા માટે મોં ખોલતી, હનુમાનજી તેના કરતાં મોટા થઈ જતા। તે ખાવા પર અડગ રહી, પણ હનુમાન પર હુમલો ન કર્યો। હનુમાને આ વાત સમજી ગયા કે આ મારા માટે ભોજનની વાત નથી, માત્ર અહંકારની સમસ્યા છે। સુરસાના મોટા રૂપની સામે તરત જ તેમણે પોતાને ખૂબ નાના બનાવી દીધા। તેના મોંમાંથી બહાર આવ્યા। સુરસા ખુશ થઈ ગઈ, આશીર્વાદ આપીને લંકા જવા દીધું। હનુમાને શીખવ્યું છે કે જ્યાં વાત અહંકારની સંતોષની હોય ત્યાં બળનો નહીં પણ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ। મોટા ધ્યેયને હાંસિલ કરવા માટે ભલે નમવું પડે, નમવું જોઈએ। વાર્તા 3। સમય ઓછો અને કામ વધુ હોય તો બળ વાપરો। બીજી ઘટના પણ આવી જ રીતે બની હતી। હનુમાનજી મહાસાગર પાર કરીને લંકા પહોંચ્યા। લંકાના મુખ્ય દ્વાર પર લંકિની નામનો રાક્ષસ જોવા મળ્યો। રાત્રે હનુમાનજી નાના રૂપમાં લંકામાં પ્રવેશ કરી રહ્યા હતા, પરંતુ લંકિનીએ તેમને રોક્યા। અહીં સ્થિતિ અલગ હતી। લંકામાં માત્ર રાત્રે જ ગુપ્ત રીતે પ્રવેશ કરી શકાતો હતો। સમય ઓછો હતો। હનુમાનજી લંકિની સાથે દલીલ કરતા ન હતા, સીધો તેને માર્યો। લંકિનીએ રસ્તો છોડી દીધો। જ્યારે ગંતવ્ય નજદીક હોય ત્યારે સમયની અછત હોય છે, અને સંજોગો જે માંગે છે બળનો ઉપયોગ અવ્યાજબી નથી। હનુમાનજીએ એક જ રીતે આવતી બે સમસ્યાઓને અલગ અલગ રીતે ઉકેલી।
તેણે જ્યાં નમવું પડ્યું ત્યાં નમ્યા, જ્યાં બળ વાપરવું હતું તેણે તે પણ કર્યું. સફળતાનું પ્રથમ સૂત્ર એ છે કે શક્તિ અને બુદ્ધિ વચ્ચે હંમેશા સમતલન હોવું જોઈએ. જો બેમાંથી એક જ હોય તો સફળતા ઘણી દૂર હોય છે. વાર્તા 4. શત્રુની શક્તિ અને સંપત્તિથી પ્રભાવિત ન થવું. ત્રીજી ઘટના એ છે કે લંકાની અશોક વાટિકામાં સીતાને મળ્યા પછી હનુમાનજીએ આખી વાટિકા નષ્ટ કરી દીધી. રાવણનો પુત્ર અક્ષકુમાર પણ માર્યો ગયો. મેઘનાદે તેને સાપ બાંધીને રાવણની સભામાં રજૂ કર્યો. હનુમાનજીને સભા જોઈને આશ્ચર્ય થયું. તુલસીદાસે રામચરિતમાનસના સુંદરકાંડમાં લખ્યું છે, 10 મુખ સભા દીખી કપી જાઈ, કહી ન જાઈ કછુ અતિ પ્રભુતાઈ. કર જોરે સુર દિશપલ બિનતા, ભ્રિકુટી બિલોકત સકલ સભીતા. દેખી પ્રતાપ ન કપી મન શંકા, જીમી અહિગન મરુ ગરુડ અસંકા. અર્થ: રાવણનો મેળાવડો જોઈને હનુમાનજી આશ્ચર્યચકિત થઈ ગયા. એવો મહિમા જે વર્ણવી શકાય તેમ નથી. દેવતાઓ અને દિગ્પાલ હાથ જોડીને ઊભા છે, ભયભીત થઈને માત્ર રાવણની ભમરીઓ તરફ જોઈ રહ્યા છે. આટલો મહિમા જોઈને પણ હનુમાનજીના મનમાં કોઈ ડર ન રહ્યો. તે સાપની વચ્ચે ગરુડની જેમ ઊભા રહ્યા હતા. રાવણનો વૈભવ અને બળ જોઈને પણ હનુમાનજી વિચલિત ન થયા. શત્રુઓ અને ખરાબ લોકોનો મહિમા જોઈને તેમથી પ્રભાવિત ન થવું ખૂબ મુશ્કેલ છે. શત્રુઓની સામે ડર્યા વિના રહેવું જોઈએ. તેની શક્તિ અને શક્તિથી પ્રભાવિત ન થવું જોઈએ. આ હનુમાનજીએ શીખવ્યું છે. તમારી પહેલી જીત ત્યારે થાય છે જ્યારે તમે તેના પ્રભાવ હેઠળ ન આવો. જો તેના વૈભવની થોડી પણ અસર તમારા મન પર થાય તો વિજયનો માર્ગ મુશ્કેલ બની જાય છે. રાવણનો પહેલો પરાજય તે જ સમયે થયો જ્યારે હનુમાને કોઈ પણ સંકોચ વિના તેની સામે તેની ભૂલો ગણાવી. લોકો અહીંયા વારંવાર ચૂકી જાય છે. દુશ્મનની સામે જતાની સાથે જ તેનાથી અડધા તેની શક્તિ સામે ઝૂકી જાય છે. હનુમાનજીના મનમાં આ વાત દ્રઢ થઈ ગઈ હતી કે રાવણને જે કંઈ કીર્તિ છે તે તેને અધર્મથી મળી છે. તે પાપની આવક છે. તેથી જ તે ખૂબ મૂલ્યવાન હોવા છતાં નકામું છે. વાર્તા 5. જો તમે દુશ્મનના કેમ્પમાં જાઓ તો ત્યાંના સારા લોકોને પણ ઓળખો. આજના કોર્પોરેટ કલ્ચરમાં ભગવાન હનુમાનજી પાસેથી આ ગુણો શીખવા ખૂબ જરૂરી છે. સીતાની શોધમાં લંકા ગયેલા હનુમાનજીએ જ્યારે વિભીષણના ઘરની બહાર તુલસીનો છોડ, સ્વસ્તિક અને ધનુષ્ય બાણના નિશાન જોયા ત્યારે તે સમજી ગયા કે આ રાક્ષસોની નગરીમાં કોઈ સજ્જનનું ઘર છે. તેણે વિભીષણ સાથે મિત્રતા કરી અને વાતચીતમાં તેને ભગવાન રામના ગુણો વિશે જણાવ્યું. તમે અમારી શિબિરમાં જોડાઓ એવું સીધું નહોતું કહ્યું, બસ વિભીષણના મનમાં જિજ્ઞાસાનું બીજ વાવ્યું. જ્યારે રાવણે વિભીષણનું અપમાન કર્યું અને તેને લંકામાંથી બહાર ફેંકી દીધા ત્યારે વિભીષણને હનુમાનજીની વાત યાદ આવી ગઈ કે શ્રી રામ તેમની આશ્રય લેનાર દરેકની રક્ષા કરે છે. તે સીધા રામના શરણમાં પહોંચી ગયા. હનુમાનજી સમજી ગયા કે જો લંકા પર વિજય મેળવવો હોય તો એ સ્થળ અને તેના લોકોને સારી રીતે જાણતા વ્યક્તિની જરૂર પડશે. સીધું કંઈ બોલ્યા વિના તેણે વિભીષણને રામના શરણમાં આવવાનો સંકેત આપ્યો. આ વાર્તા શીખવે છે કે જ્યારે પણ તમે તમારા દુશ્મનના કેમ્પમાં જાઓ ત્યારે તમારા માટે એવા લોકોને પસંદ કરો જે તમને જીતવામાં મદદ કરી શકે. જય શ્રી રામ, જય હનુમાન.